યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજાએ મુશળધાર પધરામણી કરી છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું। ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વરસાદે ખેતી માટે લાભદાયી હોવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચિંતા ઊભી કરી છે। બીજી તરફ ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને 56 સીડી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા માટે સ્થાનિકો અને યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા। તો યાત્રાધામ દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ। ભારે વરસાદથી ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને આ જ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। તો ભારે વરસાદના કારણે ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક સહિતના વિસ્તારો પાણી થઈ ગયા છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા નારણ અમારી સાથે જોડાઈ ગયા છે। નારણ, વધુ એક વખત દ્વારકામાં વરસાદ, શું વિગતો? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી, ત્યારે ધોધમાર વરસાદને લીધે દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ભગવાન દ્વારકાધીશના 56 સીડી જે આવેલી છે, ત્યાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો ને દ્વારકામાં જે મેઘરાજા છે મન મૂકીને વરસ્યા હતા। જી બિલકુલ, આભાર નારણ સમગ્ર માહિતી આપવા બદલ।